લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલના બોરીસણા વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યા. કલોલના બોરીસણા વિસ્તારમાં આવેલી વૈજનાથ સોસાયટી, શુભલક્ષ્મી સોસાયટી તેમજ આસપાસની સોસાયટીઓમાં છેલ્લા 1 મહિનાથી ગટરો ઉભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ રહી છે. આ ગટરોના દૂષિત પાણી સોસાયટીના રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં ફરી વળતા લોકોના આરોગ્ય પર ખતરો ઊભો થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ ગટરના પાણીના નિકાલ માટે અગાઉ ખાળકૂવો બનાવવામાં આવ્યો હતો, પરંતુ તે ખાળકૂવો પૂરી દેવામાં આવતા પરિસ્થિતિ હાલ વધુ વકરી બની છે. પરિણામે ગટરના પાણીનો યોગ્ય નિકાલ થતો નથી અને સોસાયટી વિસ્તારમાં ગંદકી ફેલાઈ રહી છે. આ સમસ્યાને લઈને સ્થાનિક લોકોએ નગરપાલિકામાં રજૂઆત કરી હતી. જોકે નગરપાલિકા દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો હતો કે હાલમાં ચૂંટણી પ્રક્રિયા ચાલુ હોવાથી કામ હાથ ધરવામાં આવશે નહીં અને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ કામગીરી કરવામાં આવશે. આ જવાબથી સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગંદા અને દુર્ગંધયુક્ત પાણીના કારણે મચ્છર, માખી અને જીવજંતુઓનો ઉપદ્રવ વધ્યો છે, જેના કારણે રોગચાળો ફેલાવાની ભીતિ વધી રહી છે. આ વિસ્તારમાં 2 બાળકો બીમાર પડ્યાના બનાવો પણ સામે આવ્યા છે, જેમાં એક બાળકને ડેન્ગ્યુ અને બીજા બાળકને ટાઇફોઇડ થવાનું જાણવા મળ્યું છે. સ્થાનિકોનો પ્રશ્ન છે કે જો કોઈ ગંભીર રોગચાળો ફેલાય તો તેની જવાબદારી કોણ લેશે? તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવવા અને ગટરના પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ ઉઠી રહી છે. સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકાને તાત્કાલિક કામગીરી હાથ ધરવા અને વિસ્તારને સ્વચ્છ બનાવવા માટે માંગ કરવામાં આવી રહી છે, જેથી કોઈ મોટો આરોગ્ય સંકટ ઊભો ન થાય. રિપોર્ટર સંજય નાયક. हाँ सर, मैं शुभलक्ष्मी में 35 साल से रहता हूँ. मेरा नाम हरदोई लाल पाल धड़वार है और साहब गटर बार बार वही सब आता है. यहाँ साहब तकलीफ़ बहुत ज़्यादा है और गटर बार बार जाम हो जाता है. हमको यही सबसे निवेदन है सरकार से, तालुका से, पता हमें साहब बेरा भरिए से બધું કરીએ છીએ. हमारा कहने का मतलब एक चीज़ अपने को लाइन में है, चाहे ए बाजू चाहे वो बाजू. हमारे यहाँ तक गटर आ गया साहब एकदम बिल्कुल सामने और बैजनाथ का सोसाइटी का, और सुरभि वालों को कुछ आज तक साहब हुआ नहीं. મારું નામ સંજય પરમાર. હું શુભલક્ષ્મીમાં 20 વર્ષથી રહું છું. આજે ઘણા સમયથી અમારા સોસાયટીની અંદર ખૂબ ગંભીર સમસ્યા છે કે જ્યારે ગ્રામ પંચાયત હતી ત્યારે પણ લેટર પેડ આપેલા છે. આપણે 2017થી તે આજે 2026 આવી ત્યાં સુધી ગ્રામ પંચાયતમાં, તાલુકા પંચાયતમાં, જિલ્લા પંચાયતના અને કલેક્ટરશ્રીને પણ આપણે અરજી કરેલી છે. આજ સુધી અહીંયા કોઈ સમસ્યાનું હલ કર્યું નથી તંત્રએ. તો આપ શ્રી સરકારને હું વિનંતી કરું છું, નગરપાલિકાને કહું છું કે જરા અહીંયા તમે જુઓ કેટલી ખૂબ ગંભીર સમસ્યા છે. આજે નાના નાના બાળકો અહીંયા રહે છે. એક ટાઇફોઇડનો કેસ આવી ગયો છે. કાલ ઘણા માણસોને બીમાર પડવાની શક્યતા છે. તો આપ જલ્દીથી જલ્દી જેટલું બને તંત્રને કહું છું કે આ અત્યારથી જ ચાલુ કરી દો તમે તો, કારણ કે ગંભીર સમસ્યા છે કે કોઈકને ટાઇફોઇડ એક કેસ તો આવી ગયો છે. તો આ તંત્રને જાણ કરું છું કે યુદ્ધના ધોરણે કામ કરાવો અહીંયા, એટલી મારી નમ્ર વિનંતી છે.